રૂહ અને પ્રીતમ ને કહી રહી છે, હે ધામ ધની તું દિસમ દે. તું એટલે તું, દિસમ દે એટલે દેખતા, આવું એટલે હું, અને વિલખા એટલે તરફું છું. તો અહીંયા આ કમ્પ્લેન કેમ કરવામાં આવે છે સુંદર સાજી, કે એક પરમધામની રૂહના રાજ્ય સિવાય કે ઓર કોઈ ચીજ માટે તડપતી હોય તો ભલે તડપાય, એના તો હાલ જ એવા છે. પણ એક પરમધામની રૂહના રાજ્યની પહેચાન થયા પછી શ્રી રાજના પ્રેમ માટે, શ્રી રાજના સુખ આનંદ માટે જો એ તડપતી હોય, શ્રી રાજ માટે તડપતી હોય ને, તો પૂર્ણ કરવાની જવાબદારી શ્રી રાજની થઈ જાય છે. એટલે એક રૂહ ઇલ્જામ લગાવે, ચલ માયાવાળી તું ના પૂરી કરે, માયાની કોઈ ચીજ માંગુ તો ના દે મેં. પણ એક રૂહ શ્રી રાજ માટે તડપી રહી છે. સુંદર સાહેબજી સિંધીની વાણી, પેલા જેટલી બી વાણી ઉતરી ને, એ વાણીમાં ઇન્દ્રાવતી કોઈ વાર કલકલીને કહી રહી છે, કોઈ વાર સુંદરસિંહજી અરજી કરીને કહી રહી છે, કોઈ વાર વિરહની અંદર કહી રહી છે, અહીંયા દાવા સાથે કહી રહી છે. એને બે વાતનો દાવો બહુ સુંદર રીતે લીધો છે. એક એ નિસ્બતના ધરાતલ પર કહી રહ્યો છે, ચાલ મારી અંદર કાંઈ નહીં, મેં ભૂલ્યું છું, લાખ અવગુણ છે, પણ નિસ્બત તો મારી તારી હાથે છે ને. અને એક એ દાવો પાક્કો છે. બીજો એનો દાવો છે કે આ સિંધીમાં સુંદરસિંહ એટલો સુંદર એને દાવો, આ અનાપ શનાપ જે રાજ્યમાં બોલી રહી છે ને, એની પાછળનું સૌથી મોટા મોટું એનું બલ શું છે, કે એને પોતાની માટેની કોઈ માંગ નહીં. જયારે તમને તમારી માટે કોઈ માંગ ના હોય ને, તો તમને કોઈ સ્વાર્થ જ નહીં, તમે બે ઝઝક બોલી શકો ને. સુંદર સાજી, કોઈ બી તમને સ્વાર્થ હોય તો કોઈ તમે પક્ષની અંદર બોલો, પક્ષપાત કરો, પણ તમને કોઈ પક્ષપાત નહીં કરતા, તમને સ્વાર્થ નહીં ને. ઇન્દ્રાવતીજીને કઈ સ્વાર્થ નહીં કે મારા માટે કઈ નથી જોઈતું, તો મારી સામે ના આવે, મને દર્શન ના, મને ગળે ના લગાવ, એ મારી કોઈ વાત તું પૂરી ના કર, ચલ ના કર, મેં મારી માટે માંગુ તો ના કર. સુંદર સાહેબ, પણ આ સિંધીમાં એને શ્રી રાજનો કોલર પકડીને એટલે માંગે છે ને, કે એની બધી જ માંગ આપણા બધાની માટે, ચાલ મન ના દે પણ મારા ઈશાન સુંદર સાહેબ કહે છે એ વાત એને ખબર પડી ને. અ, એક કોઈ જગ્યાએ મારા મનના મનોરથ પૂરી ગયો, અને પછી આવે છે સૌ સાથના મનોરથ પૂરી, જ્યાં સિંધી મેં છે સાથના મનોરથ પૂરી છે, મારા પૂરા થાય ના થાય છે, મારા સુંદર સાથના મનની મનોકામના. જે સુંદર સાથને શ્રી રાજ જોઈએ છે, કમસે કમ એવા સુંદર સાથને કે શ્રી રાજ તમે દઈ દો. એક રૂપ કહેવા માંગે છે, તો ધની તું જોઈ રહ્યો છું, હું તડપી રહી છું ને, આવા હાલ તો ક્યારેય નહીં થયા મારા. એટલા માટે કે છે તું વિલખતા, હું તડપું છું. સબ સુધ દીની આહિત. સબ શુદ્ધ દીની આ હિત, સબ એટલે બધી, શુદ્ધ એટલે સમજ, દીની એટલે આપી, આ એટલે છે, હિત એટલે અહીંયા, બધાની તમે બધી સમજ આપી, કે આપણા બેની વચ્ચેનો પ્રેમ કેવો છે, આપણા બેની વચ્ચેની લીલા કેવી છે, આપણા બેની વચ્ચેનો આનંદ કેવો છે, આપણા બેની વચ્ચેનો સંબંધ કેવો છે ને, તમે નથી શીખ લગી મારી અને તમારી બેયની પહેચાન કરી, અને પહેચાન કરી સમજાઈ મને, મને સમજમાં આવી, સમજવાની તમે બુદ્ધિ આપી, મારા સમજમાં આવી, ત્યારે હવે આટલું સમજ્યા પછી જો મેં શ્રી રાજ માટે નહીં તડપું તો કોના માટે તડપીશ? આટલું જાણ્યા પછી જો માયાની ચાહના છે, બીજા કોઈના માટે દુઃખ લાગે છે, સુખ લાગે છે, ભલું લાગે છે, તો બીજા કોઈની માટે તડપ છે, રાજ સિવાય બીજી કોઈ પ્યાસ છે જીવનમાં, તો સુંદર સાહેબજી હજુ ક્યાંક અજ્ઞાનતા કોઈના કોઈ ખૂણામાં પડેલી હોય. કે છે, તમારા શ્રી રાજે તમને બધી જ ઓળખાણ આપી, હવે શ્રી રાજ સિવાય શું જોઈએ? સમજ તો તમે બધી આપી દીધી છે, હવે તો એક જ માંગ છે, બસ જીવનમાં શ્રી રાજ જોઈએ છે. વલહાયાત અંજા કો ન અચે. વલ્હા યાદ અંજા કોન અચે. વલ્હા એટલે વાલ, તો યાદ એટલે યાદ, અંજા એટલે હજી પણ, કોન એટલે કેમ નહીં, અચ્છી એટલે આવે. હે મારા વાલા, મારા પ્રીતમ,
હું તને હજુ યાદ કેમ ન કરું? અહીંયા સુંદરસાજી રાજીના દિલમાં તો કોઈ હવે આપણે ભૂલાવાના નહીં, પણ એક રૂહ જેમ શ્રી રાજ તમને પરમધામ પાટઘાટ માણેકવાડ યાદ કરાવે છે ને, એમ એક રૂહ શ્રી રાજને એવી જ રીતે યાદ કરાવે છે. તો શ્રી રાજ, આપણે બે લાલ ચબૂતરા પર બેસતા હતા, તારી ઈચ્છા ન થતી મારી જોડે ફરી બેસવાની? શ્રી રાજને કહે છે કે આપણે અસવારીની અંદર સાથે હતા તો તારી ઈચ્છા ન થતી? આપણે ઝૂલામાં હાથે હતા તો તારી ઈચ્છા ન થતી? આપણે પરમધામના સુંદરસાજી ખરાદની અંદર આપણે બે કેવો આનંદ કરતા હતા. તે શ્રીરાજને કે તને યાદ નહીં આવતો? મારો પ્રેમ તને યાદ નહીં આવતો? હું તને રીઝાવતી હતી, હું તને એક એક અદાથી રીઝાવતી હતી. તારી પાછળ મેં ગામડી પાગલ દીવાની હતી એમ કહે. તો એને તું યાદ નહીં આવતો? તને મારો પ્રેમ યાદ નહીં આવતો? તને હું લાડ લડાવતી હતી એ યાદ નહીં આવતું? તું ઈ લાડ નતો ભૂલી બેઠો? મને થોડી મદદ કરી દે બસ, મને થોડી તું સહાયતા કરી દે. ફરીથી મેં તને એવા જ એનાથી વધારે લાડ લડાઈશ, ફરીથી મેં તને એનાથી વધારે તારી જઈશ. આજે મેં ફસાઈ છું તો મારા એ લાડ પ્યારને તું ભૂલી કેમ ગયો? તું એને તો જરા યાદ કર કે જે, અને તું મારા એ લાડ પ્યાર વગર રહી શકું ખરો? મેં તને જે લાડ લડાવતી હતી, તને મારા જેવા કોઈ તને થોડી લાડ લડાવી શકે? મારા જેવો તને કોઈ થોડી સાથી મળી શકે બીજું તો? તો તારા એ સાથ નતું કેમ ભૂલી ગયો? મારા એ પ્યાર નતું કેમ ભૂલી ગયો ધની? કોડીના હિયાળો સખત. એક તો તું ઈ ભૂલી ગયો, અને પછી કે છે કોડીનો હૈડ્યો સખત. કો એટલે કેમ, દીન્યો એટલે જોવું દીધ્યું, હૈડ્યો એટલે હૈયું, સખત એટલે પથ્થર જેવું. કે રાજજી, તમે મારા દિલને પથ્થર જેવું કેમ બનાવી દીધું? કે મેં આજે તમારી એક એક વાત સાંભળી છું. તારા તારા એક શ્રી રાજ ના આમ જો અવાજ મારા કાનમાં ટકરાય ને તો મારી બધી દાજ ભીજે છે ને. મેં એક તારા અવાજની અંદર એક સુંદરસાજી એક જ શ્રી રાજની પુકાર પર હું આખી બીખરાઈ જાઉં. અચ્છા, મારો શ્રી રાજ મને પોકારી દો છે. આટલી બધી તારી પોકાર સાંભળ્યા પછી મારું દિલ પથ્થર જેવું છે. તે પાટઘાટ નું આખું વર્ણન કર્યું, ના પાટઘાટ દિલમાં આવે છે, ના મેં પહોંચી કીધું, નહીં ત્યાં સુખો ન હું વિચારી શકતી. તે જેટલી બી વાત કરી હતી ને, એ કોઈ બી વાત મારા દિલમાં આવતી ને મેં સાંભળવું જરૂર છું, તડપવું જરૂર છું, મેં એ લેવાનો પ્રયાસ બી જરૂર કરું છું, પણ ના એ મારા દિલમાં આવે છે કે હું નહીં પહોંચી. મારું એવું પથ્થર જેવું દિલ છે ને કે એ વાતો એની અંદર જે ગરક થવી જોઈએ એ નથી થતી, પથ્થર ઉપરથી વહી જાય છે. તો ફરી ચર્ચા હોય યાદ કરે એ તારા આવી જાય છે. મારું દિલ નથી પથ્થર જેવું બન્યું છે. હું ચાહું છું કોમલ બનાવી દે, એટલું કોમલ બનાવી દે ને તો જેટલો પાટઘાટ કોમલ છે, જેટલા રંગમહલના થંભ કોમલ છે, જેટલા રંગમહલની દીવારો એટલી કોમલ નાજુક છે ને, એનાથી બી તાર નાજુક કોમલ મારું દિલ બનાવી દે તો પાટઘાટ મારા દિલમાં દે, રંગમહલની મહેરાઓ મારા દિલમાં દે, ચાંદની ચોકની સુડીઓ મારા દિલમાં. પથ્થર જેવું છે એટલે તો એ રહેતું નથી મારા દિલમાં. તો કે છે તે શું કામ મારા દિલને પથ્થર જેવું બનાવ્યું? ધણી મુહજે ધામ જાઓ. ધની મુહજી ધામ જા. તો સિંધી નું આ વાક્ય તો મેં સમજુ બધા સુંદર સાથ ને ખબર પડે. ધની એટલે ધની, મુહજી એટલે મારા, અને ધામ જા એટલે ધામ ના. એટલે મારા ધામ ધની અહીં ચૌ કરિયાતી. અહીં ચૌ કરિયાતી. આઈ એટલે તમે, ચૌ એટલે કહું, કરિયા એટલે કરું, તી એટલે તે. કે હે મારા ધામધની, જો મારું દિલ નિર્મલ બનતું હોય, મારા જીવનમાં શ્રી રાજ આવતા હોય, મારા જીવનમાં પરમધામના સુખ અને પ્રેમમાં જો ડૂબતું હોય, પરમધામના સુખ પ્રેમ આનંદમાં જો મારું દિલ આસ્તપોર ભીનું રહે ને મારી રૂહ, તો તમે જે કહો એ કરવા મેં તૈયાર છું. એ અહીંયા કહેવા માંગે છે અહીં ચૌ કરિયાતી. તમે જે કહો ને
ઈ મેં કરવા તૈયાર છું. બોલો શું કરવા માંગો છો? મેં સ્વીકારું છું. તમે બોલશો પછી ને, મેં તો બધી જ તમારી એક એક વાતનો સ્વીકાર. તમે જે કોઈ મેં કરવા તૈયાર છું. બસ મને થોડું બળ તમારું જોઈએ છે. મેં કરવા તૈયાર છું. બસ મેં બલહીન છું, ઈશકહીન છું, શક્તિહીન છું, બુદ્ધિહીન છું. માએ ઇન્દ્રાવતી એક ચોપાઈમાં બહુ સરસ આ વાત કરું. સબ અંગ મેરે અપંગ ભાઈ એમ કે છે. એક ચોપાઈની અંદર ઇન્દ્રાવતી જે વાત કરે છે. હું અપાહિજ છું, મેં લાચાર છું. મને શ્રી રાજ તો જોઈએ તો, પણ માયાની સામે હું બેબસ લાચાર છું. કાંઈ નથી. અને પાછું એ તે બધું ખબર હોવા છતાંય મેં લાચાર છું ને, મારી મંજૂર લગી નહીં પહોંચી. તમે જે કહો એ મેં કરવા તૈયાર છું મારા દામોદરજી. બસ મને 8 પહોર તમારા પ્રેમ સુખ આનંદમાં ભૂમિ કરી દો. જેને કહે ને 8 પહોર ભૂન્યા રહે પ્રેમ. એ મેં કરવા તૈયાર છું. અસા કે હિના રાંદ में અસ્સા કે હિન રાંધ. અસ્સા કે એટલે અમને, હિન રાંધ મેં એટલે આ ખેલની અંદર. કે હે મારા ધામધની, તમે અમના આ ખેલની અંદર મુજાય રખ્યા કી. મોજાઈ રાખ્યા કે છે ને. આમ શ્વાસ ના લેવાય ને તો તમે મૂંઝાઈ જવાય કે ભૂંગળામણ થાય છે. ખેલમાં હવે નથી શ્વાસ લેવાતો, મૂંઝાઈ રાખે છે. જેને બીજી ભાષામાં કહેવાય ઉર્જાઈ રાખ્યા. એક જાગ્રત રૂહની તડપ કેવી હોય ખબર છે? સુંદર સાહેબ એમ શ્રી રાજ માટે કે કોઈ એને પાણીમાં લઈ જાય અને આમ માથું ડુબાડી દે, એટલે શ્વાસ લેવા માટે તડપ. જેમ શ્વાસ લેવાની જરૂર પડે ને, થોડો સમય તો શ્વાસ વગર ચાલી જાય, કારણ કે અંદર તમારી શરીરમાં થોડું ઓક્સિજન ફેફસામાં ભરાઈ જતો, પણ પછી અમુક સેકન્ડો અમુક મિનિટ પછી તો ક્યારે બહાર કાઢીને શ્વાસ લે, ક્યારે બહાર કાઢીને શ્વાસ લઈ લો. એમ કે છે ક્યારે માયામાંથી બહાર નીકળો હું રાજ ન લઈ લઉં, ક્યારે માયામાંથી બહાર નીકળો. જેમ માથું પાણીમાં ડૂબ્યું છે ને હાથ પગ તરફડિયા મારે છે ને, એવી રીતના મેં તરફડિયા મારું છું. મારા માયાએ મારું માથું દબાવી દીધું. મેં એવી મૂંઝાઈ ગઈ છું. ખેલમાં એવી ઉર્જાઈ છું ને, તો ઘણી મને આ ઉર્જામાંથી તમે બહાર કાઢો. શું કામ તમે મને ખેલમાં મૂંઝાઈ રાખી છે, ઉર્જાઈ રાખી છે? તમે માયા પર ઇલ્ઝામ લગો કે માયાએ તમને ઉર્જાઈ રાખી છે. જરૂર માયાએ ઉર્જાઈ રાખી છે, પણ દોષ માયાનો નહીં ને. માયાને કોઈએ કહ્યું છે એટલે ઉર્જાઈ રાખી છે. કહ્યું છે તમારા શ્રી રાજે કચ્છાનો ઉર્જાઈ રાખ, તમને ઉર્જાઈ રાખી છે. એ ઉપરથી હુકમ છે એને બિચારી, એટલે એને ઉર્જાઈ રાખી છે. તો આ વાતની ખબર પડી પછી એ માયાના દોષ ન દેતી, એને શ્રી રાજના દોષ દેતી. તને શું કામ કે મને ઉર્જાઈ રાખી છે? મને તું આમાંથી બહાર કાઢ કે છે. ગાલ મીઠી વલહાર. ગાલ મીઠી વલહાર. ગાલ એટલે વાત, મીઠી એટલે એટલી મધુર, વલ્હા એટલે વાલા પણ. તો મેં તને એટલી વાલી હતી, તું મને એટલો વાલો હતો ને. તું મારી જોડે જે વાત કરતો હતો ને, તું એક પરમધામની અંદર તારા મુખારબિંદથી, તારી અર્શની જુબાનથી, એ રસનાથી જયારે હોઠ ખોલતા અને એમાંથી એક અવાજ જે નીકળતો ને કે મારી રૂહ, મારી લાડલી, મારી પ્યારી, મારી સખી. ખબર નહીં તું કયા શબ્દોથી, મને તો અત્યારે યાદ બી નહીં રહ્યું તું કેવા ભાવથી તું કરતી હતી. ત્યારે મેં તારા મોંના જે એક્સપ્રેશન જોતી હતી ને, તારા ભાવ જોતા હતા, અચ્છા કેટલા સુંદર કરતી હતી તારા. અને ઈ તારી જુબાનમાંથી નીકળેલા એ વર્ડ્સ એટલા મીઠા હતા, એટલા મીઠા હતા ને, કે સાંભળીને જ મારા જીવનમાં મીઠાશ ભરી દેતી. મારા એક એક ઇશ્કભરના તનની અંદર રૂમથી એ મારી અંદર ઘૂસી જતા. અને એ મીઠાશ ને એ તારા શબ્દોના અવાજની જે મીઠાશ છે ને, એનું મારા દિલમાં સૌનોથી અંદર જતી ને, તો મારા દિલનું એને કેદ કરી નાખી રહેતી. અચ્છા આટલા કોઈ મીઠા અવાજથી, આટલા મીઠા સ્વરથી બી કોઈ કરી શકે છે? આટલું મધુર કોઈ બોલી શકે છે? આટલી મીઠાશ બી કોઈના જુબાનમાં શકે? વલરામ તો કે છે ઈ મીઠી, ઈ મીઠા મધુર શબ્દો, ઈ વર્ડ્સ મારા ફરી સાંભળવા છે, કે જે મારી અંદર ઘૂસી જાય, જેનો હું કેદ કરી દઉં. અને ઈ એકવાર સાંભળું ને પછી મારે કાંઈ જ નથી સાંભળવું. એકવાર લાડ પ્યારથી મને પૂછાય ને,
મારે એ મૂલ મિલાવવામાં તું પંચરંગના સિંહાસન પર બેઠો ને એ જુબાનથી સાંભળ્યું. તે અહીંયા વાણી ઉતારી અસંખ્ય તનોના જુબાનના સહારા લઈને તે મને બહુ બધી સમજાવી. પણ હવે ઈ મીઠા જોઈએ છે. એટલે કે છે ગાલ મીઠી વલહાં કે ઈ અરસની જુબાનથી તું મને મીઠી ગાલ કર, મીઠી વાત કર. તું મને પોકાર કરે. સુણાય દેખાર ધામ, સુનાય દેખાડ ધામ. સુનાય એટલે સંભળાય, દેખાડે એટલે બતાય, અને ધામ એટલે ધામ. તું મારા ધામ ધન્ય. તું મને એ મીઠો મધુર અવાજ સંભળાવે તો જેની મેં પ્યાસી છું, જે અવાજમાં હું ગાંડી દીવાની બની જતી છું, એ અવાજ પાછળ હું પાગલ બની છું. સંભળાય કે રાજી નો અવાજ કેટલો ને તમે કોઈક વાર કદાચ વાત કરી ત્યાં એમ કીધું તો પ્રીતમ શ્રી રાજ આ સંસારમાં વ્રજની લીલામાં આયા એક તનની અંદર બિરાજમાન છે ને, તો સુંદરસાજી તન આ સંસારનું છે, હવા આ સંસારની છે, જે મોરલી છે ને એ વાંસળી બી આ સંસારની છે, પરમધામ માંથી થોડી રાજ્ય લઈને આવ્યા છે. તો એ લાકડાની વાંસળી બનાવી દીધી છે. પણ એ લાકડાની વાંસળીમાં આમ પોતાના હોઠ પર મૂકીને જે એક મધુર જે હવા ફૂંકે છે ને એમાંથી જે અવાજ આવે છે ને, આખા પાતળ ગાંડું દીવાનું. એ લાકડામાં હવા ફૂંકે છે ને ગાંડી દીવાનું, સમજી લો કે એની એક હવા આપણા જીવનમાં આવી જાય તો આપણે કેટલા પાગલ દીવાના બને. સુંદરસિંહ જંગલી જાનવર હોય એમ એ મોરલીના અવાજની અંદર પાગલ બની છે. પોતાને ભૂલી જતા કે મેં શેર છું, કે મેં પરમ છું, તો મેં ગાય છું, કે મેં વચલો છું. તો એના એક ફૂંક મારવામાં લાકડામાંથી આટલી મીઠાશ જો નીકળતી હોય તો એના જુબાનમાંથી હોઠ ખોલી જયારે જે વર્ડ્સ નીકળતા છે કેટલા મધુર હશે. એ તો એક સાંભળવાની રૂહ જાણે છે. સાહેબ, આટલું મીઠાશ બી કોઈ હશે, આટલા પ્રેમથી બી કોઈ બોલી શકે છે, આટલા આનંદથી બી કોઈ બોલી શકે છે. સુંદર સાહેબ, જો ઈ એકવાર સાંભળીને એનો અનુભવ કરીએ ને તો ક્યારેય તમે સુંદર સાહેબજી તમારામાં શ્રી રાજનો ડીએનએ છે. તમે ક્યારેય કોઈને કટુ વચન ના આપો. કેમ? તમારા ધણીએ ક્યારેય તમને ક્યાંય કટુ વચન નથી કર્યું. તમે એ શ્રી રાજના અંગ છો. તમારા પ્રીતમે ક્યારેય કોઈની પર પરમધામ ક્રોધ કે ગુસ્સાથી કોઈ વાત નહીં કરી. તમારો એની અંદર ડીએનએ છે. તમે શું કામ કોઈની પર ક્રોધ કે ગુસ્સાથી વાત કરો? સુંદર. દુનિયા તો એટલો ક્રોધ ગુસ્સો કરે છે કે એમને પોતાની ઈચ્છાઓ પૂરી કરવી છે, નહીં થતી ને એટલે બિચારા ગુસ્સા કરે છે. દુનિયા એટલે ઘીના અને નફરતથી બોલે છે. દુનિયા ઉત્પત્તિ મોહની છે. તમે તો સુંદર સાજી, તમે પરમ નામના છો ને. તમે પ્રેમથી જ બોલો, તમે મધુરતાથી જ બોલો, તમે આનંદથી જ બોલો, તમે શાંતિથી વિનમ્રતાથી જ બોલો. તો તમે શ્રી રાજના સુંદર સાજી અંગ, શ્યામાજીના અંગ અને શ્રી રાજજીના અંગ છો. એ ડીએનએ તમારી અંદર છે. તમારા પ્રીતમે ક્યારેય તમને અપશબ્દો બોલવાનું તો શીખવાડ્યું જ નહીં. સુંદર સાજી છે ને, આપણે શ્રી રાજથી શીખ્યા છીએ ને. શ્રી રાજ્યની બધી જ કોપી ડીએનએ આપણી અંદર આવે છે. અને એ નીકળી ગયું, આપણે દુનિયાનું જોઈને શીખવા લાગ્યા. અને આપશે ના તું તારી ખબર નહીં કેવા કેવા વર્ષ આપણે બોલવા લાગ્યા. ખુદ બી દુઃખી થઈએ છે બોલીને, અને સામે વાળાને દુઃખી કરીએ છે. કોણ સુંદર સાહેબ? એવા શબ્દો શું કામ બોલું? સામે વાળાને ખોટું લાગે, બુરું લાગે, અને મને દુઃખ થાય. પ્રેમથી બોલું ને, શાંતિથી બોલું, વિનમ્રતાથી બોલું છું. બસ મારું લક્ષ્ય છે. સામે વાળાનું મન નથી ખબર એવું કરે, મને તો મારું ખબર પડે મારે હું કરવાનું. એટલે કે છે મીઠા વેણ સુનાઈ દેવા લાગે, મીઠી મીઠી વાતો કર. અને એ મીઠી સાંભળેથી મારા જીવનમાં મીઠાશ આવી જાય. તું એટલું પ્રેમથી બોલું છું, મારા જીવનમાં પ્રેમથી પ્રેમ આવી જાય છે. તું એટલું શાંતિથી બોલું છું ને, મારા જીવનમાં શાંતિથી શાંતિ છે. તું એટલા આનંદથી બોલું છું ને, તને જોઈને મારા જીવનમાં આનંદ આનંદ આવી જાય છે. સુંદર સાહેબ, એટલે કૃહ પુકાર છે. એટલે કે સુનાય દેખાડ ધામ. તું મને એ મીઠા વચનો સંભળાય, એના વગર મેં પ્યાસી દુઃખી બની ગયું છે. એ વચનોની મેં પ્યાસી, એ અવાજની મેં પ્યાસી. એના વગર મારું જીવન, એ અવાજ સાંભળવા નથી મળતા તો મારું જીવન કેવું ધૂળધામી બની ગયું છે.
એટલે એ મીઠા વચનો સુનાય અને પછી કે છે દેખાર ધામ. ધામ બતાય તો ધામ શું છે સુંદરજી? બસ સેમ છે ને ધામ. તો ભાઈ સુખ, શાંતિ, આનંદ ને પ્રેમથી ભરેલું ધામ છે. એટલે કે છે કે જ્યાં લગી ધામની લીલા, ધામને યાદ નહીં કરો, ત્યાં લગી સુંદરતાજી તમે સુખ શાંતિ અને પ્રેમથી કોશો દૂર છો. જે દિવસ તમે એકલા બેઠા બેઠા પરમધામ 25 પક્ષ તેની લીલા, તેના આનંદને યાદ કરો છો ને, એટલે તમારા જીવનમાં સુખ શાંતિ પ્રેમ આનંદ ભરાઈ જવાનો, એ ભરાઈ જવાનો. પણ એ સદબુદ્ધિ બી શ્રી રાજ આપે. તમે એકલા બેઠા હોય તો કોને યાદ કરવાનું? શ્રી રાજ આપણને બધાને સમૃદ્ધિ આપે અને આપણા જીવનમાં એ પ્રેમ સુખ શાંતિ આનંદથી ભરાઈ જઈએ એટલે આપણે સુખોને યાદ કરીએ. અને બેઉ સુંદરતાજી પૂરક છે ને. તમે જેટલા પરમધામના પ્રેમના સુખના આનંદને યાદ કરશો એટલું તમારા જીવનમાં સુખ શાંતિ પ્રેમ આનંદ ભરાશે. અને જેટલા સુખ શાંતિ આનંદ પ્રેમની અંદર રહેશો સુંદરતાજી, એટલા જ તમે ત્યાં લાગશો ને. સુંદર આ કેવું છે, એકબીજાના પૂરક છે ને. દાખલા તરીકે કોઈનો બિઝનેસ કરવો છે, ધંધો કરવો છે ને, તો એવું માને કે યાર પૈસા આવે તો મેં ધંધો કરી લઉં, બિઝનેસ કરી લઉં. તો પૈસા શું કે છે કે ભાઈ તું મહેનત કર, બિઝનેસ કર તો હું આવીશ તારા જીવનમાં. હે ને, પૈસા એમ કે મહેનત કર તો હું આવીશ તારા જીવનમાં. અને ઓલો કે ના, પૈસા આવે તો મેં મહેનત કરું. ક્યાંક આપણી હાથે તો હું નહીં થતું ને સુંદરરાજી. તો એમને એમ રહી ના જાય આપણે એકાદશી. તો બેવ એકબીજાના પૂરક છે સુંદરસાજી. એકની વાત નહીં ચાલે, બેવું તમારે કરવું પડશે કે છે. દીદાર દૈયામાં પાહીજો. દીદાર દઈએ પાહી. દીદાર એટલે દર્શન, દે એટલે દેવા, આપવા. પાહીજો એટલે પોતાના. કે હે ધન તારી રૂહની પુકાર છે, તારી મૂલમિલાવાની પુકાર છે. અને ઈ તને પુકાર કરી કમસે કમ એનું તો સાંભળે. તું આ જીવનું ના સાંભળ, ઇન્દ્રિયોનું ના સાંભળ છે. મેં તો ના પાડું કે રાજી ના સાંભળ, પણ તારી મૂલમિલા વારીનો અવાજ તો સાંભળ, પુકાર તો સાંભળ, એનું દર્દ તો સાંભળ. અને એવું લાગે છે કે દુનિયાના જીવના ગુણ ઇન્દ્રિયોના રાજીના દર્શન છે, રાજીની વાણી જોઈએ છે તો પરમધામ જેવું ના. તમે શ્રી રાજ માટે તડપો છો, તમને શ્રી રાજ જોઈએ છે, તો બેશક તમારી અંદર પરમધામની આત્મા છે. એટલે રાજ જોઈએ છે. એ રૂહને ખબર છે, એ રૂહને શ્રી રાજની લત લાગેલી છે, આદત લગાડી દીધી છે. એ શ્રી રાજ વગર રહી નહીં. એમાં આપણને લત લાગેલી છે, આદત લાગેલી છે. અચ્છા, રાજ વગર તો મારું કોઈ કામ ના થાય. મારું બધું જ શ્રી રાજ થી ચાલુ થાય અને શ્રી રાજ નું જ ખતમ થઈ જાય. મેં શ્રીગર સજુ શ્રી રાજ માટે, બોલું શ્રી રાજ માટે, ઉઠું શ્રી રાજ માટે. ઈ વાત છે ને, બોલે બાર મમ્મી નો લાલદાસજી કે છે ને, મને બહુ જ ગમે. કોઈ પ્રશ્ન કરે છે કે ભાઈ તમે આટલા ટાઈમ થી નમાજ કેમ ના પડી? તો કે અમારું બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું એ બધું નમાજ છે, અમારી ખુદાર કદાચ નહીં. જેનું બધું શ્રી રાજ માટે હોય ને, એની 24 કલાકની નમાજ છે. સુંદર, એની નમાજ ભંગ થતી જ નહીં, એની બંદગી ભંગ થતી નહીં. એટલે કે છે દીદાર દે, મમતાના દર્શન પુકારો. મેં તને નમ્રતાથી અરજી કરું છું, પ્રાર્થના કરું છું. બાકી મારા એ હાલ નહીં કે મારે કરવું પડે. મારે તો મેં કદાચ પરમધામમાં હોત ને તો હુકમ કરું, ચાલો. પણ આજે એ બલ નહીં, જે બેબસ લાચાર છું ને, એટલે અરજી પ્રાર્થના કરું છું કે હે ધામ ધની તું મારી હારને તારા દર્શન આપી દે. કેમ? મારે તને જોવો છે, તને સાંભળવું છે. ઈ એક રૂપ માની બસ એને જોવું હતું. અને એને જોયા પછી જે જે કદાચ જેને જેને શ્રી રાજ ને જોઈ લીધા છે ને, પછી એને સંસારમાં કોઈ જોવાની ચાહ ના રહે, પછી ના રહે. અને એના પછી નેત્ર રહે કે ના રહે કાંઈ જ ફરક ના પડે. નેત્રહીન થઈ જાય ને, અચ્છા, નેત્રોનો જે ઉદ્દેશ હતો ને પૂરો થઈ ગયો શ્રી રાજ ને જોવાનો. પછી કાન બી બંધ થઈ જાય ને તો વાંધો ના આવે. પછી કે સાંભળાતું નહીં તો કઈ વાંધો નહીં, સાંભળવાનું તે સાંભળી લીધું ભાઈ, કઈ નથી સાંભળ્યું. મેં શ્રી રાજ ને સુની લીધા.
બાકી તો એક દિવસ આપણા નેત્રો બંધ થઈ જશે, એક દિવસ કાન બંધ થઈ જશે, એક દિવસ જુબાન બંધ થઈ જશે ને, શરીરમાંથી પ્રાણ નીકળી જશે. તો એનું જે લક્ષ્ય છે શ્રી રાજ પ્રાપ્ત કરવાનું, ઈ કરી લઈએ કે જે મું આંગણે થીએ આરામ એક હું પોતાના શ્રી રાજ ઉદય પોતાનો આરામ સુકૂન છે એના માટે તો તે મારા જીવનમાં અ, મારી હેસિયત થી બહાર, મારી જોગીથી બહાર તે મને આપી દે. પણ શું એ બધાથી હું ખુશ રહીશ? મેં પ્રેમમાં રહીશ, મેં આનંદમાં રહીશ? તો નહીં રહેવાનું. માયામાં શ્રી રાજે આપણને કોઈ જ કમી નહીં. સારા નેત્રો, સારા ઇન્દ્રિયો, સારી જુબાન, સારા શ્રવણ, સારો પરિવાર, સારું તન, એટલે બધું જ અ, સારામાં સારું આપેલું છે. પણ એ બધું સારું હોય સાચું, પણ એ કે છે કે જો શ્રી રાજ જ ના હોય તો થોડી મારા જીવનમાં કરાર હશે. અહીંયા એ કે છે હું અંગડે છીએ કરાર, હું અંગડે, હું એટલે મારા, અંગડે એટલે અંગોમાં, થી એટલે થાય, અને કરાર એટલે સુકૂન, શાંતિ છે. કારણ મેં બધા જ ઉપાય કરી ચૂકી છું. દુઃખ ઠેર ના ઠેર છે, મેં બધે જ દોડી ચૂકી છું. મને ખબર છે તમે બધા સુંદર સાજી દુનિયામાં બધે દોડી ચુક્યા છે, સુખ શાંતિ પ્રેમ માટે બધા જ ઉપાયો કરી ચુક્યા છે, પણ છતાંય દુઃખ, અશાંતિ, પીડા, કષ્ટ, વિઘ્નો ઠેરના ઠેર છે બધે. હવે છેલ્લો એક રસ્તો બાકી છે, એ છે શ્રી રામ. બાકી બધા દરવાજા ખખડાઈ ચુક્યા છીએ, બધેથી નિરાશા જ મળી જાય. આ જગ્યા પર સુખ જ મળે, આ જગ્યા પર પ્રેમ મળે, આ જગ્યા પર આનંદ મળે, આ જગ્યા પર શાંતિ મળે. દુનિયાભરમાં ભાગદોડ કરી ચૂકી છે. કોઈ દરવાજે એવું થાય કે મેં ખડાયો ના હોય સુખ શાંતિ પ્રેમ નથી, ક્યાંય મને આરામ મળે એવો નથી. હવે ખબર પડી ગઈ છે, આટલા જીવનના 40-45 વર્ષના અનુભવ પછી ખબર પડી ગઈ છે કે ના, હવે ક્યાંય નથી. સુખ જોઈએ, શાંતિ જોઈએ, પ્રામ જોઈએ તો શ્રી રાજરૂપી દરવાજો ખટખટાવો પડે. એના સિવાય ક્યાંય નથી. તો મને સુકૂન મળે, તો મારા જીવનમાં શાંતિ મળે, તો મેં પ્રેમના આનંદમાં ભૂલી રહું. શ્રી રામ, તું નહીં ચાહતો કે પ્રેમમાં રહું? તું નહીં ચાહતો કે શાંતિ, સુકૂન, આનંદ ની અંદર રહું? હું તારા પ્રેમમાં ભૂલી રહું. એ તું ચાહું તો થઈ શકે છે, તું મને બલ દેવ તો થઈ શકે છે. આ માયાની આંટી ઘાંટી તું મારી આ ઉપરથી હટાવું ને તો વાત થઈ શકે છે. તું મને તારી અંદર લગાવું તો થઈ શકે છે. એનો મતલબ કહેવાનો સ્પષ્ટ શ્રી રાજ છે, તું કહું તો થઈ શકે છે, તારી ઈચ્છાથી થઈ શકે છે. તે મને ઉર્જા ક્યાં રાખી? મારે સુકૂન જોઈએ છે, મારે ચેન જોઈએ છે, મારે પ્રેમ અને આનંદ જોઈએ છે, મારે સુખ જોઈએ છે, બધા તારા જોઈએ છે. સંસાર વાળા આવશે તો જતા રહેવાના છે. સુંદર સુંદર પણ શ્રી રાજના શું કેવા છે ને, એક વાર જીવનમાં આવે ને પછી ક્યારેય ન જાય. એ દિન દિન ભરતા રહે, ગમ ના થાય. સુંદર સુંદર એવા શ્રી રાજના શું, માયાની હરેક ચીજ દિન પ્રતિદિન કમ થતી જાય, ઓછી થતી જાય. શ્રી રાજના શું કહેવાય? તમે જુઓ, આપણે શરૂઆતમાં શ્રી રાજની જોડે આપણે લાગ્યા તારકામ લઈને રાજની, અરે વાણી શું વિતક છે એ ખબર નથી. ધીમે ધીમે વિતક સાંભળી, વાણી સાંભળી, રાજ્યમાં જોડાતા થયા, ભણતા થયા, સમજતા થયા, ચર્ચનીમાં લાગ્યા, ચિતવનમાં લાગ્યા. હવે તો સુંદર એના દિલની ગહેરાઈ લગી, એના વસ્ત્રો આભૂષણ ને એના અંગોની અંદર ઘૂસીને આપણે વાત કરીએ તો દિન પ્રતિદિન આપણે અપગ્રેડ થઈએ છીએ શ્રી રાજની અંદર. અને એ શ્રી રાજ આપણને અપગ્રેડ કરી દે. અચ્છા, કે વરસાદ નતું ચલાવવા આગળ લાવવાનું ક્વેશ્ચન. એક એમ કરતા કરતા એક દિવસ આપણે મંજિલ લગી પહોંચી જઈશું કે જે આવું ચુઆ બે કે હકે આવું ચુઆ બે કે આવું એટલે હું, ચુઆ એટલે કહું, બે એટલે બીજા, કે એટલે કોણ. એક રોકે છે કે આ બધી જ વાતો તને ના કહું તો બીજા કોને કહું? કોણ મારું સાંભળે? કોણ મને સમજે એવું છે આ સંસારની અંદર? કે બધા જ નીંદ ની અંદર કોઈ વાત કરી હોય તો જે જાગતું હોય એને કરાય ને. જાગ્રત ધની તું છું, બાકી તો કોને જઈને આ વાત કરું? આવું
ચુવા બે કે આવું એટલે હું, ચુવા એટલે કહું, બે એટલે બીજા, કે એટલે કોને. આ મારા દિલની બધી જ વાતો હું કોને જઈને કહું. તને તને જ કહીશ મેં તો. મારા દિલમાં જે બી આવશે ને, બે ઝીઝક કહી નાખીશ, બીના વિચારે કહી નાખીશ. તને સારું લાગે ખોટું લાગે તો તું જાણ, મને નથી ખબર એમ. મારો તરીકો તમારા દિલની વાત કહેવાનો ને. એટલે કે છે તમે કોને જઈને હું આ વાત કરું. તું મુહ જો ધણી આઈએ. તું મુહજો ધની થઈએ. તો તું એટલે તું, મુહજો એટલે મારો, ધની એટલે ધની, અને આઈ એટલે છે. તું મારો ધની છો. એટલી તો હવે સમજ આવી ગઈ છે. તો કઈ બી પ્રોબ્લેમ હોય તો પોતાના ધની પ્રીતમ માલિક અને પ્રેમીને જ કહે. પોતાના શુભચિંતક ને કહેવાય. તારાથી મોટો શુભચિંતક કોઈ નહીં. તારાથી વફાદાર મિત્ર કોઈ નહીં. તારા જેવી વફા નિભાવે ને એવો પ્રેમી કોઈ નહીં. તારા જેવો સાંભળનાર કોઈ નહીં. તારા જેવો સંભળાવનાર કોઈ નહીં. એટલું તો ખબર પડી ગઈ છે. તું મારો ધણી છે, તું મારો માલિક છે. તો હું તને ના કહું ને, મારી કોઈ બી કમ્પ્લેન ફરિયાદ હોય, તને ના કરું તો બીજા કોને કહું. તારા સિવાય મારો બીજો કોઈ માલિક થોડી છે ને, બીજો કોઈ મારો ધણી થોડી છે. ધણી એટલે કે છે તું ધણી છું એટલે મેં તને કહું છું. તું સુણી ઈ કો કરીએ. તું સુની ઈકો કરીએ. તું એટલે તું, સુની એટલે સાંભળીને, ઈ એટલે એ, કો કરીએ એટલે શું કામ કરું. તું મારી વાત સાંભળી અને એવું શું કામ કરે છે. એવું નહીં કે તું ના સાંભળતો હોય, એવું નહીં તું મને જોઈ ન રહે. હા, આજે મેં બેબસ છું તો મેં તને સાંભળી નહીં હતી, મેં તને જોઈ નહીં હતી, મેં તારી લગી પહોંચી નહીં હતી, તને સુની નહીં હતી. મેં બસ છું પણ તું તો, મેં બેબસ છું પણ તું તો બધું જ કરી શકે. તું જોઈ શકું છું, તું સાંભળી શકું છું, તું મારા લગી પહોંચી શકું છું. તને તો કોઈ રોક ટોક વાળું નહીં. તો તું મારી સાથે એવું શું કામ કરે છે. ઈ બાર બાર કો ચાહીએ. ઈ બાર બાર કો ચાહીએ. ઈ એટલે એ, બાર બાર એટલે વારંવાર, કો એટલે શું કામ, ચાહી એટલે કેવડાવો છો. તો ધની જો સિંધી ચાલુ થયું પહેલા એક બે ફરજ મૂકીને છેક લગી આ ચાલશે. ઈ કે છે તું મને વારે ઘડીએ આ હું કામ કેવડાવું છું. અચ્છા કહીશ તો તું દઈશ, તડપાઈશ તો તું દઈશ, દુઃખી થઈશ તો તું દઈશ. છે ને આ બધા પ્રશ્નો કરે. મેં વારંવાર બોલું તને સારું લાગે છે તો તું દઈ શકે. તું વારંવાર મારી જોડે શું કામ આ બધી વાતો બોલાવડાવું છે. હવે એ રૂહ છે ને, હવેની બધી જ વાતો બોલશે જોજે. એના દિલમાં આવશે બે ઝીઝક શિવરાજની આગળ બોલશે. અને એટલે બોલશે એની પર એટલે કોઈ ગુનો નહીં ને. એ અહીંયાથી કહી દે છે કે તું હું કામ બોલાવડાવું છું, તને સારું લાગે છે હું અનાપ શનાપ બોલું છું કે નહીં? કારણ કે સાંભળવાનું તો તારે જ રહ્યું મારું. સુંદરબાઈએ જે ચયો. સુંદરબાઈએ જે છે, સુંદરબાઈ એટલે શ્યામાજી દેવચંદ્રજી આપણે કહે છે. જે એટલે જે, ચયો એટલે કહ્યું. તો સુંદરબાઈએ જે પણ કહ્યું એ મું દિલ પણ ડીની ગુઆએ. હું દિલ પણ દીની ગુહાય. હું દિલ એટલે મારું દિલ, પણ એટલે પોતે, દીની એટલે દીદી, ગુહાય એટલે સાક્ષી. તો સુંદરબાઈ જે કહ્યું ને એ વાત તો મને બી સાચી લાગી. મારું દિલ બી ગવાહી સાક્ષી આપે છે સુંદરબાઈ. દાખલા તરીકે તમે પહેલું રાસ કિતાબ પડતા છો ને, તો એમાં અમુક ચોપાઈઓમાં તમને આવશે સાખી, પછી ચાલ, છે ને એવું આવશે. એમ કે છે આગળ નાના થોડા વર્ષની અંદર લખેલું છે સાખી પછી ચાલ. એ સાખીના ચાલનો મતલબ શું થાય ખબર છે? કે રાજજી જેટલી જેટલી વાત કરશે ને, જયારે દેવચંદ્રજી ની અંદર બેસીને જે વાત કરતા હતા કે આ માયા છે તી બલવંતી ઉપની છે મૂલધની થકીને, આ જે ચોપાઈ આવે છે ને તો એક રૂહ વાપરે છે. અચ્છા હા એવું જ છે એમ. રાજજી તમે કહો છો એ સાચું સાચું છે એમ કે છે. પછી છે ને એક રૂહ પોતાની વાત પુરાવશે ને, સાક્ષી મૂકશે ને, એ ચોપાઈને સાખી કહ્યું છે. કચ્છા હા હા તારી વાત સાચી છે, હું જાણું છું એમ.
એટલે ચોપાઈ ની આગળ જે સાખી લાગે ને એટલે સમજી લઉં કે અચ્છા કોઈ સાક્ષી આપે છે, પ્રમાણ આપે છે. નહીં, વાતમાં હામાં હા મિલાવે છે, કા તમે આચા છો, મેં જાણું છું આ વાતને. સુંદર. એટલે આગળ સાખી મૂક્યું અને ચાલ પછી એની સાક્ષી પછી આછા તો ચલો કન્ટિન્યુ કરો આગળ. એને કહ્યું ચાલ. તો પછી આગળ શ્રીરાજ કન્ટિન્યુ કરશે સુંદર સાજી. એ વાતને કહેવા માંગે છે કે હું દિલ દીની સાહેબી. હા, તમે કહેતા તો એ વાત સાચી છે. મારું દિલ ગવાહી સાક્ષી આપો છે એ વાતને. સબ ગાલ્યું અસા જે દિલ જ્યું. સબ ગાલિયું અસાજે દિલજ્યું. સબ ગાલિયું એટલે બધી વાત, અસાંજે એટલે અમારા, દિલજ્યું એટલે દિલની. તો બધી જ વાતો અમારા દિલની. ધણી તો ખબર સબ આયે. ધની તો ખબર સબ આય. ધની એટલે ધન, તો એટલે તમને, ખબર એટલે ખબર, સબ એટલે બધી, આય એટલે છે. તો ધની અમારા દિલની બધી જ વાતો તમને ખબર છે. ચાહે પરાતમ હોય, ચાહે આતમ હોય, બેયના દિલની વાતો તમને ખબર પડે છે. હે ગાલ્યું આઈ ડીસી કરે. હે ગાલિયું આઈ ડીસી કરે. હે ગાલિયું એટલે ઈ વાતો. આયુ ડીસી કરે તો ઈ વાતો તું જોઈને, તમને ખબર છે છતાંય ઈ વાતો સમજીને, જાણીને, મારે તો તને કહેવા માટે બોલવું પડે છે ને. તમને તો એક વાતની ખબર પડે છે શ્રીરાજ, કે બોલ્યા વગર તમે તો સમજો છો ને. તો બધી જ વાતો તમને ખબર હોવા છતાંય કી માઠ કરે રહો. કી મઠ કરે રહો. કી એટલે કેમ, મઠ એટલે ચૂપ, કરે એટલે રહો, રહો છો એમ કે. તો ધણી તું ચૂપ ચૂપ કેમ છું, બોલતો કેમ નહીં? મતલબ કે સુંદરસિંહ વહુને અને સાસુનો ઝઘડો થઈ જાય, બિચારો ઓલો જે દીકરો હોય ને, એક કોની બાજુ બોલે ના, બિચારા નહીં વહુ બાજુ બોલાય છે ના સાસુ બાજુ બોલાય, મતલબ કે મમ્મી બાજુ બોલાય છે ને. તો પત્ની દબાવ કરે ને, પત્ની દબાવ કરે છે કે મારો વાંક નતો ને, જો તારી માનો વાંક છે તોય તું ચૂપ કેમ છે, તું કેતો કેમ નહીં તારી માને? સેમ એક રૂ એવું કહેવા માંગે છે કે મારો કોઈ વાંક નથી, એમ કે છે આ તારી માયાનો વાંક છે, તું ચૂપ કેમ છે, તું બોલતો કેમ નથી, તું મારો પક્ષ કેમ નહીં લેતો? એ શ્રીરાજ પર દબાણ કરે છે. તો તું મારો પક્ષ લે ને, મારા પક્ષમાં રહીને, મારા અધિકારમાં રહીને તું બોલે. તું ચૂપ છું કેમ ચૂપ છું શ્રીરાજ, એમ કહે. ઈ એક રૂપ કહેવા માંગે છે. અરસ સંગ સારે કરે. અરસ સંગ સાર કરે. અરસ એટલે પરમધામ, સંગ એટલે સંબંધ, સાર કરે એટલે ઈ પરમધામનો સંબંધ તું ક્યારે નિભાઈશ? પરમધામના સંબંધથી તો તારે મારા પક્ષમાં ઉભું રહેવું કહેવાનું હોય, પરમધામના સંબંધથી તો તારે મારી ફેવર કરવાની હોય. મતલબ કે પરમધામના સંબંધથી તો તું મારું છે ને સુંદરસિંહજી. આ સંસારના માયાના પ્રેમની અંદર, માયાના મોહના સંબંધોની અંદર એટલા બધાય લોકો આંધળા બની જાય ને, તો ઈ મોહના પ્રભાવની અંદર પોતાના દીકરાનો, પોતાની પત્નીનો, પોતે જેને પ્રેમ કરતા હોય એનો ખબર હોય કે રિશ્ચર આનો જ વાંક છે, પણ ઈ મોહરૂપી આંખો પર એવો પડદો હોય ને કે એનો વોક ગુનો દેખાય જ નહીં. સંસારના મોહની વાત છે ને સુંદરસાજી. પરમધામનો જો પ્રેમ હોય ને, આ વાસ્તુ કે પ્રેમ હોય ને, તો તમને કોઈ ગુનો, કોઈ દોષ દેખાય જ નહીં. આ દિન સુધી કોઈ સંસારના કોઈ પ્રેમીની અંદર એની પ્રેમિકામાં કોઈ દોષ નહીં દેખાયો. અને દોષ દેખાય તો સંબંધો તૂટી જાય. અચ્છા, તો ઠીક છે, તારો પ્રેમ ઠીક છે સુંદર છોડી. પ્રેમ ક્યારેય દોષ નહીં જોતો, પ્રેમ ક્યારેય ગુના નહીં જોતો સુંદરસાજી. પ્રેમ સાથ માંગે છે. એમ એક રૂપ પોતાનો પ્રેમમાં લઈને પોતા સાથ માંગે છે, કે છે તો મને તારો સાથ જોઈએ છે, તું બસ મારા સાથે ઉભો રહે, પડખે ઉભો રહે. જેમ આ સંસારના પ્રેમી નહીં કહેતા તું મને સમય આપ, તું મને ફોન કર, તું મને મેસેજ કર, તું મારી સાથે રહે. મતલબ કે પ્રેમ સમય માંગે છે ને, એમ એક રૂહ પોતાના શ્રીરાજ જોડે માંગે છે. અચ્છા રાજજી, મને સંગ તું મારી જોડે રહે, મારો પક્ષ લે. ઈ કહેવા માંગે છે એક રૂ કે છે. તો પરમધામનો ઈ સંબંધ તું ક્યારે નિભાઈશ? કારણ કે ખેલમાં તો તું આવ્યો ને હું આવ્યો છું, આપણે બે ખેલમાં આવ્યા છે ને,
તો ખાલી શું પરમધામના સંબંધ, હું માયામાં છું, હું નીંદમાં છું, મારી અંદર તો પરમધામની બુદ્ધિ નહીં, પરમધામનું તન નહીં, તો બી મેં બને એટલો પરમધામનો સંબંધ નિભાવવાનો પ્રયાસ કરી રહી છું. તો ખાલી મારા તરફથી જ પ્રયાસ થાય. ચલ મેં સપનામાં છું, મેં નીંદમાં છું, છતાંય મેં એ મને બળ આપ્યું છે, સમજ આપી છે, મેં આટલો પ્રયાસ કરું છું. તારે તો તું તો જાગૃત છું, તારે તો ડબલ પ્રયાસ કરવાનો છે. મેં જો એ સંબંધ સાચવવાનો પ્રયાસ કરું છું ને, તો તારે તો એનાથી વિશેષ એનું રક્ષણ કરવાનું છે ને. તું ક્યારે સાચવીશ ધની? તું એ પરમધામનો સંબંધ ક્યારે નિભાવીશ? અને પરમધામનો સંબંધ નિભાવવો એટલે શું? સુંદરસિંહ શ્રી રાજને એક રૂમ મજબૂર કરી દે છે. અચ્છા તું નિભાવું છું ને, તો હું તને ત્યારે કહું નિભાવવાનું હે ને, તે ત્યારે નિભાવ મારી સામે આવી બસ. અચ્છા, બીજી કોઈ લાલચ નહીં જોઈતી. તું ક્યારેય નિભાવું મારી સામે આવી. અચ્છા તું નિભાવું છું ને, તો અચ્છા મને ગળે લગાય. તું નિભાવું છું ને, તો અચ્છા મારી જોડે મીઠી મીઠી વાત કર. તું તે સાચો પરમધામનો સંબંધ નિભાવ્યો. બાકી મેં નથી માનતી કે નિભાવ્યો હોય, એને તો પસ્ત્ર હાથ કહ્યું ચલ નિભાયા આવીને. એક રૂહ એટલી ઇમોશનલી પોતાના શ્રી રાજના સિંધીમાં મજબૂરી કરી રહી છે. અચ્છા નિભાઈ દે. અને પછી એ તો પોતાના હાથ ઊંચા કરી દે, મારાથી નથી નિભાવવા, થાય એટલા કરું છું, બાકી નથી કરતી કે છે. તું તો કરી દે ડબલ કે છે. તે પરમધામ વાળો સંબંધ તું ક્યારે નિભાવીશ એવું કે છે. આઈ બીછો આકી સહો. આઈ વિછોહા ઈસા. સુંદર છે. આઈ એટલે તમે, વિછોહા એટલે વિછોહા. સુંદર છે. વિયોગ જેનો જુદાઈ ગઈ. ઈસા કેવી રીતના સવાય? બાકી તો તને ખબર છે ને મને ખબર છે. તું મારા વગર એક પલ નહીં રહી શકતો, હું તારો વિછોડ ક્યારેય સહન નહીં કરું. પણ કઈક એવું આવી ગયું છે ખેલની અંદર, આપણી બેની વિછોહા જુદાઈ ગઈ. તું મારું બધું જ મહેસૂસ કરું છું, મેં નહીં કરતું. મેં તો તારી જુદાઈગીમાં છું, તારા વિરહમાં છું, તારા ગરમીની અંદર છું, તને પુકાર કરી રહી છું. તું કેવી રીતના વિછોડ શકતો? એક વાર પુકારું ને તો તારે 10 વાર હાજર રહેવાનું. મેં બી એ રૂ છું. આપણા બેની વચ્ચે ક્યાંય જુદાઈગી રૂપી કોઈ ચીજ હતી નહીં. આપણા બેની વચ્ચે કોઈ વિરહ કે સુંદર સાજી કોઈ એવું હતું જ નહીં જે આજે આવી ચૂકી છે. અને એક રૂહ શ્રી રાજ સીધી ક્લેમ કરે છે કે તારી ઈચ્છાથી આવી છે, તારી મરજીથી આવી છે. તું આને દૂર કર. બાકી આપણી બેની વચ્ચે કોઈ પડદો ના રહે. પડદો તે લગાવ્યો છે ને. અને પડદામાં તું ઓડી પારથી બધું જોઈ શકું છું. મેં કેવી છું ને, મારી જોડે તે નજર બી નહીં કે મેં પડદાની આર પાર જોઈ શકું. તો કે છે આ પડદો શું કામ લગાવ્યો છે? જે જે આપણો સંબંધ એવો હતો કે તું મારા વગર ને મેં તારા વગર ક્યારેય ના રહી શકું. આપણે બેન કોઈ વિછોહ તું ના સહન કરીએ, કોઈ વીજ મેં તારી રૂ છું મેં ના સહન કરીએ, છતાંય સહન કરવું પડે. તો કે એ કેમ સહન કરવું પડે છે? અરસ અસા કે વિસર્યો. જો એક રૂ બહુ જ સુંદર રીતે બધા જ પોતાના હથિયાર છે ને શ્રી રાજના ચરણોમાં મૂકીએ છે. અરસ અસ્સા કે વિચારીએ એમ કે છે કે રાજી ચલ મેં તો કબૂલ કરું છું. અરસ અસ્સા કે અરસ એટલે પરમધામ, અસ્સા એટલે અમે, અને વિચારીએ એટલે ભૂલી. ચલ મેં તો ભૂલી જ ગઈ, મેં તો સ્વીકારજો માએ ભૂલાડી દીધી છે. મેં તો ગલત જ રસ્તો પકડ્યો છે. માએ મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી હતું. મેં તો કઉ છું ખેલમાં હારે હારે 100 વાર કઉ છું, ચલ તારો ઈશ્ક મોટો, તારો પ્રેમ મોટો છે ને, બધું જ તારું મોટું, તું મહાન, ચલ મેં સ્વીકારું છું ને. એક રૂ એટલે સ્વીકારે તારું ને મારું ક્યાં અલગ છે? ચલ તારો મોટો ચલ માની લે ને. પણ મેં મોટો ત્યારે માનું તમારી સામે હોય, મને પ્રેમ કરું. જો મને મળ જ નહીં, મેં મહેસૂસ જ ના કરું, તો કેવી રીતના મેં કરી શકું કે હા મોટો છે ને? પ્લીઝ ચાલ ના સાખી જેવું નહીં, રાસગીતામાં ચાલ ના સાખી જેવું એમ કીધું. મેં સાક્ષી સાખી તો તારે કહું ને કે હા રાજી સાચું ખેલમાં ત્યાં આવ્યો તો મને પ્રેમ, તો મેં સાક્ષી પૂરું ને તો વાત સાચી છે ને. મારી ખેલમાં એ મારી સામે આવ્યો તો મને ગલે લગાવી હતી, મને એને બહુ પ્યાર કર્યો હતો ને, તો મેં સાક્ષી પૂરી. બાકી તો મેં કેવી રીતના સ્વીકારું એ વાતને કે એટલે પરમધામ તો અમે ભૂલ્યા જ છીએ, બેશક ભૂલ્યા છીએ. અને બેશક તારી અમે અમને સ્વીકારવામાં કાંઈ જ નાનપ નથી લાગતી કે મેં તો 100 વાર કહું કે હાર્યા હાર્યા વાર કહું કેટલી, ચાલ હારી ગયા.
જો ઈ હારના બદલામાં, એ સ્વીકારવાના બદલામાં એ શ્રી રાજ મળતા હોય ને, તો સૌથી સસ્તો સોદો છે. સુંદર સાહેબ, હથિયાર મૂકી દેવાના ચરણોમાં જો શ્રી રાજ મળતા હોય ને, તો સસ્તો સોદો છે. ચાલ રાજજી, મેં હાર સ્વીકારું છું, મેં ભૂલી છું, મને કોઈ શુદ્ધ નહીં, શાન નહીં, ઠેકાણે નહીં, મને તો કઈ નહીં. ચલ તું બહાર કાઢ, હાથ કાઢું ના. તો બી સુંદર સાજી બહુ સહેલો માર્ગ છે. એટલે એક રૂપિયા છે કે પરમધામ ને તો અમે ભૂલ્યા જ છીએ. અને વિસર્યા તો કદમ, અને વિસાર્યા તો કદમ, અને વિસાર્યા એટલે ભૂલું, તો કદમ એટલે તારા કદમ, તો તારા ચરણોને અમે ક્યારેય દૂર નહીં થવાના, સદૈવ એ ચરણોના સાનિધ્યમાં રહેવાના, એને અમે વિસરી ગયા, ભૂલી ગયા. બહુ સુંદર રીતે પોતાની ભૂલ ને પોતાની હાર સ્વીકાર કરે છે. તારી સામે મેં બહુ ડંફાશો મારી હતી, 100 બાર દેખવા જમાય કે એને નહીં ભૂલીએ ના તે. ચાલ અમે ભૂલ્યા, અમે અમારો એક બી કોલ નથી નિભાવી શક્યા, અમે સ્વીકારી લઈએ છીએ ને રક્ષી. તો ચાલ સ્વીકારીએ છીએ, તો હવે યાદ કરાવી દે, તું આપી દે. તારા કદમોને અમે ભૂલ્યા છીએ, પણ તો કો સંગ વિસર્યો, પણ તોકો સંગ વિસારીએ. એમ એટલે ગુરુ કે છે, ચલ અમે તો તારા ચરણોને ભૂલ્યા, પરમધામ નહીં ભૂલ્યા, પણ તોકો સંગ વિસાર્યો. પણ તોકો એટલે તમે કેમ, પણ તમે કેમ સંગ વિસર્યો, કે આપણા સંઘના, આપણા સંબંધને તમે કેમ ભૂલી ગયા? શું તારા ને મારા સંબંધમાં કોઈ વાર એવું બને છે કે તલાક 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 નહીં થાય એવું, એમ કે આપણે છૂટા પડી જશે એવું? એમ સુંદર પલનો ખેલ છે ને. પલના ખેલમાં તો પછી આપણે તો સાથે જ છીએ, આપણે ક્યારેય, તું મારાથી હું તારાથી ક્યારેય દૂર નથી રહેવાના, શ્રીરાજ કહે છે. તો કે છે એક પલના જુદાઈગીના ખેલમાં તું અમને શું કામ ભૂલી જાય? મેં જેટલી જેટલી વાતો ભૂલી છું, જ્યાં જ્યાં અટકી છું, જ્યાં જ્યાં મેં ગલત છું, ત્યાં મારું માર્ગદર્શન કરવાનું, મને હાથ પકડીને બહાર કાઢવાની એ જિમ્મેદારી તારી છે. તું કામ ભૂલું? તું પરમધામના નાતે બસ આટલું મારું કામ કરે, મને હાથ પકડીને કાઢ દે માયામાંથી, મારું માર્ગદર્શન કર, તું મારી સામે મને પ્રેમ કર, મને ગલે લગાય. એ રૂચે તું કામ ભૂલું? ચલો અમે તો ભૂલ્યા છીએ, તો ભૂલ્યા છીએ. એ શ્રી રાજને એક રૂહ કહી રહી છે, કી વિસર્યા ખસમ, પ્રશ્ન કરે છે, કી વિસાર્યા ખસમ. કી એટલે કેમ, વિસારી એટલે ભૂલી ગયા, ખસમ એટલે ધની. તો ધની તું મને કેમ ભૂલી ગયો? આનો જવાબ છે શ્રી રાજ સારી જોડે. એમ એક રૂ પૂછે, અચ્છા તું મને કેમ ભૂલી ગયો? અને ઈ પાછું ઉલ્લું જ બનાવો ને. બોલે રાસમાં અદ્રશ્ય થઈ જાય ને, તો બોલે ક્યાં ગયેલો? તો ક્યાંય નહીં, અહીંયા જ હતો. તો કે દેખાય કેમ? તો ઓલું ઝાડ આડું વાળી ગયેલું. હવે કોઈ આખા વૃંદાવનમાં કોઈ જગ્યા, અને આપણે પ્રેમથી માની બી લીધી કે અચ્છા આવી હશે, એમ ઈ કે છે તો બરોબર હશે. બાકી તો પરમધામમાં કોઈ જગ્યા બાકી વ્રજમાં નથી રહી કે રાસમાં આપણે એને ગોત્યો નતો. અચ્છા કોઈ ઝાડપાન બાકી નતું રાખ્યું ગોતવાનું, આપણે પ્રેમથી સ્વીકારી બી લીધું. સુંદર શાંતિ એમ કહીએ. પણ આ ફરકા થોડુંક ભારે પડી જશે. આ ફરકા એ બહાનું નહીં ચાલે, ઝાડ આડું આડું આવી ગયું સુંદર, કારણ કે ચલવા નહીં દઈએ કે ભાઈ કેમ તું સામે નતો આવ્યો, તો બહાનું થોડી ચાલશે. એમ કે એટલે કે તું ધણી મને કેમ ભૂલી ગયો? કે છે ખેલમાં સૌથી વધારે હાચવવાની, પ્રેમ દેવાની, આનંદમાં રાખવાની, સુખમાં રાખવાની જવાબદારી તારી હતી ને. તો ઈ તું જવાબદારી તારી પૂર્ણ રીતે નિભાઈ દે. દિલડો અરસ સંગ જો, દિલડો અરસ સંગ દે. દિલડો એટલે દિલ, અરસ એટલે પરમધામ, સંગ એટલે સંબંધ. તો તારો ને મારા, તારા ને મારા દિલનો સંબંધ છે. તું ને હું દિલથી જોડાયેલા છીએ. તારું ને મારું દિલ એક છે. આપણા બેની વચ્ચે બે દિલ ને, ઈ અર્શનું દિલ છે. આ લીલા કરવા માટે તન બે છે. તારા ને મારા, તારું ને મારું દિલ એક છે. તારો ને મારો સંબંધ એક છે. અને તું એક છીએ. આપણે બે બે નહીં ને. આટલું સાંભળ્યા પછી એટલી તો ખબર પડી જાય, આપણે બે એક છીએ. સુંદર સાજી. તો વિચાર કર કે આ એક તન છે ને, આ એક જ તન છે. આ હાથ પર મચ્છર બેઠું હોય, કતો કઈક ખંજવાર આવે ને,
તો બિચારા હાથનો હુકમ કેવું ના પડે, હાથ તરત જ જેમ કે ચલો અહીંયા જરૂર છે હેલ્પ કરી દો. છે ને? એક તન હોય ને એને તરત જ બીજા મદદ માટે બિન બોલાય પહોંચી જાય કે અચ્છા જરૂર છે ચલો જઈને હેલ્પ કરી દો. તો એક રૂકે છે તું એક છીએ તો પછી મારે પોકાર ના કરવી પડે, મારા તડપવું ના પડે ને, મારા અવાજ ના લગાવવો પડે, આ બાર બાર તને કેવું ના પડે ને, જો એક જ છીએ તો તું કે છે ઈ અરસના દિલનો સંબંધ ધની કેમ ભૂલી ગયા? અસા મથા કીલા થા. અસ્સા માથા કી લાથા. અસ્સા એટલે અમારા, માથા એટલે માથા પર, કી એટલે કેવી રીતના, લાથા એટલે ઉતાર્યો. તો ધની આ બધી જ વાતો તમે અમારા માથા પર કેમનું નાખી દો, અમારા માથા પર કેમની તમે એવું ઉતારી પડો? સુંદરસાજી, આ વાણી આપ્યા પછી, સુંદરથી વાણી લીધ્યા પછી રાજ્ય તમને જેટલી બી ફરજો ને હકો જેટલા કયા છે ને, જેટલું કરવાનું કહ્યું છે ને, એનાથી વધારે તમારા શ્રી રાજ પર લાગુ પડે છે. તમે નું તો સપનામાં છીએ ને, કે તમને જેટલા બી એને નિયમો બતાવે છે, જેટલી બી ફરજ બતાવી છે ને, એનાથી એના પર વધારે લાગુ પડે છે. તો કે છે અમારા માથે તું દોષ કેવી રીતના તું નાખી શકું? પુકારી દેના ન્યારીઓ. પુકારીને દે ન નાહ્યો, અમે તને પુકારી રહ્યા છીએ પણ તું અમારી તરફ જોતો નહીં. પુકારીને દે એટલે પુકારવું, નાહરવું એટલે જોવું, નિહાળવું, આમથી નિહાળવું આવી જાય. તો મેં તને પુકારું છું, તું મારી તરફ જોતો બી નહીં. મેં તને દિલથી પુકારું છું, મેં તને અર્શની રૂહના અવાજથી પુકારું છું, મેં તને અર્શના પ્રેમ અને આનંદથી પુકારું છું. મને એ બી નહીં ખબર તમારી જોડે કેટલું છે પરમ નામ, છતાંય તારી વાણીથી જેટલું જેટલું મને પ્રાપ્ત થયું છે ને, એ બલથી મેં તને પુકારવાનો પ્રયાસ કર્યો. કાશ મને તો એ ખબર નથી કે મારી પુકાર તારી લગી પહોંચે, જગન્નાથ પહોંચતા. અને કદાચ મારી પુકાર જો મસ્તી હોય ને તો તું મારી સન્મુખ આઈ જવું, પણ કદાચ ગડબડ તો મારામાં છે કે મારી પુકાર નહીં પહોંચતી હોય, મારું દર્દ નહીં પહોંચતું હોય, મારો અવાજ તારા લગી નહીં પહોંચતો હોય, તો મારામાં કઈક કમી છે. તો તું પુકાર, મને મારી જોડે પુકાર કરાવડાવો છું, તું મારી તરફ જોતો બી કેમ નહીં? અસા બીચ હેડી કો પાતા. અસ્સા બીચ હેડી કો પાતા. હ, અસ્સા એટલે આપણા બે ના, બીચ એટલે વચ્ચે, હેડી એટલે એવી, કો પાતા એવું તો શું થઈ ગયું? એવી ના ના, આપણા બેની વચ્ચે એવી તો શું ઘટના બની ગઈ, એવું તો શું થઈ ગયું કે આજે તારું કોઈ વાત ખબર નહીં મારા લગી કેટલી પહોંચે છે, મારી વાત તારા લગી કેટલી પહોંચે, આપણા બેનો સંબંધ દિલ, એક દિલનો સંબંધ કટ થઈ ગયો. મેં કઈક બીજે જોડાઈ ગઈ, તારી કોઈ વાત મારા હાથે મારી લગી પહોંચતી નહીં. એવું તો શું થઈ ગયું તમે? મેં એવું તો શું કરી નાખ્યું? મેં સદૈવ તારા દિલ સાથે જોડેલી રહેવા વાળી, સદૈવ તારી હાથે રહેવા વાળી એમ કે છે. તો આપણે બેની વચ્ચે એવું થઈ ગયું ને, તો આપણે બેવ જુદા થઈ ગયા, એક દિલ એક તન. ને કોઈ આપણી બેની વચ્ચે આવી ગયું ને, આપણને જુદા થઈ ગયું, એવું તો શું થઈ ગયું છે? તને મારો અવાજ તારા લગી પહોંચી હતી, મારી પુકાર પહોંચી હતી, ના તું મારી સામે આવીને ઉભો થવું, મને ગલે લગાવ, એના તો શું પ્રશ્નો આવીને ઉભા થઈ ગયા કે જે કીતે વેયું હો ગાલિયો. ગીત વેયું હો ગાલ્યું. ગીત એટલે ક્યાં, વેયું એટલે વહી ગઈ, હે ગાલ્યું એટલે ઈ ગાલ્યું. ગધની આપણે આ સંસારમાં ઉતરતા પહેલા છે ને, ચાહે ત્રીજી ભૂમિ પડસાલ હોય, તો ચાહે સુંદર સાજી રંગ પરવાળી મંદિર હોય, તો આ સંસારમાં ઉતરતા પહેલા આપણે એકબીજાને બહુ બધી વાતો કરી હતી. અને એ બધા વાતો અને પ્રોમિસ કરીને આપણે આ સંસારમાં ઉતર્યા છીએ. મેં તો એ બી ભૂલી હતી, તારી વાણી પડ્યા પછી મને ખબર આવી, મેં મારા તરફથી ભૂલી ગઈ એમ કે છે. પણ તમે આપેલા તમારા પ્રોમિસ, તમારા વચનોને કેમ ભૂલી ગયા? મેં રહેના શુકુર દિન, અચ્છા ચલો હમે આए, હાથે રહીને ખેલ બતાવી, ચલ હમે आए, खेल में भी परछाई नहीं जेम रहશે, अच्छा देखा तो क्या नहीं, महसूस क्या नहीं करते, बाल से बूढ़ा पर वर्ग मेरे सिर पर कड़ा है,
તે જેટલા એક એક વચનો છે ને, અહીંયા તું એક એક વચનો શ્રી રાજના વચન શ્રી રાજને યાદ કરા છે. તો તે કેટલું બોલે છે. તું તો કે તું મારો પ્રેમ મોટો છે, હું આશિક છું ને તમે બધા મારા આશિક. ક્યાં ગઈ તારી આશકી? તારા માશુકોની શું હાલત થઈ ગઈ? ઈ મૂલ મિલાવવાની વાતો ને તું કાં વિસરી ગઈ? તે જે મોટી મોટી વાતો જે અમને કરી હતી ને, કે ખેલમય થતો રહેશે, એ બધી વાતો ક્યાં ગઈ તારી? ઈ કાં ભૂલી ગયા કે જે જે અરસ બીચ કેયો. જે અરસ બીચ ખેયું. જે એટલે જે, અરસ એટલે પરમધામ ની અંદર, બીચ એટલે વચ્ચે, મતલબ મૂલ મિલામાં કયું એટલે કરેલી. જે તે અમને વચનો આપ્યા હતા, જે પ્રોમિસ આપ્યા હતા, ઈ ક્યાં ગયા તારા પ્રોમિસ ને તારા વચનો કે છે? ઈ જરા નિભાઈ ગયા ને. ઈ લાડ સુખ પ્રેમ મારી જોલીમાં ભરી ગયા. અચ્છા, બસ મારી જોડીમાં શ્રી રાજ ભરી દે ને. બસ મને શ્રી રાજની જરૂર છે. તો ઈ વચનો ક્યાં ગયા? તાજે અસી વિસર્યા. તાંજે અસી વિચાર્યા. તાંજે એટલે તમને, અસી એટલે અમે, વિચાર્યા એટલે ભૂલી ગયા. કે ચલો તમને તો અમે ભૂલી ગયા, આ માએ ભૂલાડી દીધા. માયાની બુદ્ધિ અમને ભ્રષ્ટ કરી દીધા. તો તમને તો અમે ભૂલી ગયા. અમે પરમધામ ન ભૂલ્યા, રંગમોહન ન ભૂલ્યા, માનવપાન ન ભૂલ્યા, સુખો ન ભૂલ્યા, પ્રેમ ન ભૂલ્યા, આનંદ ન ભૂલ્યા, તમ ન ભૂલ્યા. અમે અમારી જાતને ભૂલી ગયા. તમે જેટલું બી કહ્યું, તમારી એક એક વાત સાચી. ભાઈ ત્યાં જશો તો તમને ભૂલશો, તમારી જાતને ભૂલી જશો, આ ભૂલશો. તમારી બધી વાત સાચી પડી, ચલો ભૂલ્યા. તમારી એક એક વાત સાચી પડી તમને. એટલે અમે તો જાણતા જ નતા કે અમારી હાથે આવું થશે. ચલો અમે તો ભૂલ્યા, સ્વીકારીએ છીએ, તમારી વાતો બધી જ સાચી પડી. આંકે વિસરી કિવેયો. આંકે વિસરી કે વેયું. આંકે એટલે ચલો અમે તો ભૂલ્યા, પણ આંકે એટલે અમને, વિસર્યું એટલે ભૂલવા, ક્યું એટલે કેમ, અને વેર્યા વેયા એટલે વેરા. આ સમયે અમને તમે કેમ ભૂલી ગયા, વિસરી ગયા? અમે તો આ સમયે ભૂલી ગયા. માએ કેમ બોલાડ્યા હતા તો ભૂલી ગયા, પણ તમે અમને કેમ ભૂલી ગયા? અને આ વિદાય જયારે સૌથી વધારે મને મારા શ્રી રાજની જરૂર હતી, ત્યારે જ મારી જોડે શ્રી રાજ હતી. સૌથી વધારે તારા સહારાની જરૂર હતી. સૌથી વિશેષ જયારે મને તારા પ્રેમના આનંદની જરૂર હતી, એ જ સમયે નહીં તો પછી મળીને શું કરવાનું? આ વાતમાં તો આ વાતને લઈને સુંદરતા છે ને, ઇન્દ્રાવતીએ ખટુતીમાં રાજ્યના એટલા કડવા વચનો કહ્યા છે કે રાજ્ય જરૂર હોય તારે મરી ગયા પછી કોઈ પાણી પીવડા શું મળે? શું તું આવીશ? મતલબ મરી ગયા પછી મારી ડેડ બોડી, મારા લાશ નો તું ઉઠાવવા આવીશ એમ કીધું? આજે મને જીવતે જીવિત મને જરૂર છે. જો આજે મને શ્રી રાજ ના મળે, આજે સુખ પ્રેમ આનંદ ના મળે, પછી મળે તો હું મતલબ નો કે છે. જયારે જરૂર છે ને ત્યારે જ ના મળે તો પાછળથી મતલબ શું? મતલબ સુંદર. એટલે શ્રી રાજને કહેતા તમે કેમ આ વીરાએ કેમ ભૂલી ગયા? આ વીરાએ સૌથી વધારે તારી જરૂર છે, તારા સુખ પ્રેમ અને આનંદની જરૂર છે. અને એ નહીં એટલે હું દુઃખી થઈ રહી છું. મારા જીવનમાં બધી ગડબડ ચાલી રહી છે. તું નહીં એટલે ચાલી રહી. તું મને યાદ કરીને મારા જીવનમાં સુખ શાંતિ પ્રેમ ભરી દે, શ્રી રાજ ભરી દે, અને આ વીરા એ ભરી દે. બસ તો મારું કામ બની જાય, મને મારા શ્રી રાજ પ્રાપ્ત થઈ જાય. હું એના સુખ પ્રેમ આનંદ ની અંદર મસ્ત બની જાઉં. એક રૂહની પુકાર છે, શ્રી રાજના સુખ પ્રેમ આનંદની મસ્તીમાં ડૂબવાની પુકાર છે. અને એટલે કે છે કે આ વીરાએ મને એ જરૂર છે. કારણ કે એમાં હું ડૂબતેલી રહેશ. તમને એવું લાગે છે કે તમે જુમનાજીના જલમાં ડૂબતા હતા, ડૂબકીઓમાં હતા? તમે શ્રી રાજના સુખમાં ડૂબતા હતા, શ્રી રાજના પ્રેમી સુખમાં ડૂબકીઓ મારતા હતા, શ્રી રાજના આનંદમાં ભૂચકા મારતા હતા. ઠીક છે કે આજે પાટઘાટ પરથી ભૂચકો માર્યો બધા ને, આજે એ જરૂર છે મને. પૂરી તો બહુ ભૂચકા મારી લીધા, બહુ દોડી લીધું. આજે દોડવું છે સુખ પ્રેમ આનંદની અંદર. આજે મને જરૂર છે, અને જરૂર છે તારે તું કેવી રીતના ભૂલી બની બેઠો છે? તું આવી જા મારા જીવન, મારું જીવન સુખ શાંતિ આનંદ અને પ્રેમથી ભરી દે. બસ તો મને ભરીને મને ધન કરી દે. તું મને તારા ચરણોમાં સ્વીકારી દે તો બસ મારું કામ થઈ જાય શ્રી રાજ. બસ આટલું નાનકડું મારું કામ કરી દે. આજના માટે આટલું. રાજ્યની આગળ લઈશું.
અરસ અસા કે વિસર્યો અને વિસર્યા તો કદમ પણ તો કોસંગ વિસર્યો કે વિસર્યા ખસમ કે વિસર્યા